દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ। આ ધરતી ઉપર 84 લાખ યોની છે અને આ દરેક યોનીની અંદર એવા અમુક જીવો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ પછી જળચર પણ હોય, પરંતુ આમાં પણ દુર્લભમાં દુર્લભ અને સર્વોચ્ચમાં કયું રૂપ છે, કયો દેહ એવો સર્વોચ્ચ છે 84 લાખ યોનીની અંદર? તો મનુષ્ય દેહ સર્વોચ્ચ છે। ખરેખર તો જો ભગવાને આપણને આ શરીર આપ્યું છે ને, એ કોઈ કાંઈ સંયોગથી આપણને પ્રાપ્ત નથી થયું, એ તો આપણે લાખો જન્મના પુણ્ય ઉદયથી આપણને આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે ને, અમૂલ્ય તક આપણને મળેલી છે કે ભગવાનને આપણે ભજીએ, ભગવાનની પ્રાપ્તિ કરીએ। પરંતુ આપણને પ્રશ્ન એ પણ થાય કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો એનું ધ્યેય શું છે? શું માત્ર ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, બેસવું? તો આ બધું તો કૂતરા બિલાડાઓ પણ ખાય છે, પીવે છે, હરે છે ને ફરે છે। તો આ મનુષ્ય દેહને વિશેષ શું બનાવે છે? ખરેખર તો આ મનુષ્ય દેહ એ સાધન છે। તો આ સાધનથી આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? આપણે કેવા બંધનમાંથી મુક્ત થવાનું છે? અને ખરેખર આપણે ભગવાન અને સંતની પ્રાપ્તિ કરવા માટે એ ખોટી દિશાની અંદર તો દેહ વાપરતા નથી ને? અને ખરેખર આ મનુષ્ય દેહ મળવાનો હેતુ શું છે? ભગવાને આપણને શા માટે માનવ બનાવ્યા છે? તો આ બધાય એવા મુદ્દાઓની વાતો આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર કરવાના છીએ। અને ખરેખર સમજવાનું છે કે આ મનુષ્ય દેહનું એ સાચું ફળ શું છે, આપણું ધ્યેય શું હોવો જોઈએ? તો આ બધાય પ્રકારના મુદ્દા અને પ્રશ્નોનું સમાધાન આપણે આ રવિ સભા પ્રવચનની અંદર માણીએ। ચાલો રવિ સભા પ્રવચન સાંભળીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો સમજવા જેવો છે, થોડોક તાત્વિક છે, થોડીક તર્કની અંદર આપણને જવાબ આપણી પાસે હશે, અમુક વાર આપણે શ્રદ્ધાથી પણ જવાબ દેશું, પરંતુ ખરેખર વાસ્તવની અંદર જ્યારે આપણે આ પ્રવચન સાંભળીશું ને આજનું, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર તો મેં આટલા વર્ષો આ મનુષ્ય દેહનું એ ખરેખર એ સાચો મેં ઉપયોગ નથી કર્યો। અને આજે આ પ્રવચન પૂરું થયા બાદ આપણે સૌ કોઈ એક સંકલ્પ કરવાના છીએ, અને એ સંકલ્પ આપણને આપોઆપ ખબર પડી જશે કે ખરેખર આપણને જે આ દુર્લભો માનુષો દેહો, કે આ દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, તો આનું ફળ શું છે ને હવે આપણે શું કરવાનું છે, એની સાચી દિશા આપણને આજની આ રવિ સભાની અંદર પ્રાપ્ત થવાની છે। પરંતુ આ પ્રવચનની શરૂઆત એક આપણે પ્રસંગથી કરીએ અને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ, અને થોડીક અંતરદ્રષ્ટિ પણ કરીએ, અને થોડુંક પાછું વળીને પણ જોઈએ કે ખરેખર આપણી સાથે આવું તો નથી થતું ને? તો એક અમેરિકાના એક મોટા શહેરની અંદર હવે 100 માળના બહુમાળી મકાનની અંદર છે ને, એક સૌથી ઉપરના માળે 100મા માળે 4 મિત્રો રહેતા હતા। હવે આ 4 મિત્રો દરરોજ પોતે પરવારીને નોકરીએ જાય અને સાંજે સૌ સાથે પાછા આવે, અને દરરોજ એ લિફ્ટ દ્વારા ઉપર જાય, આ એમનો નિત્યક્રમ હતો। અને 4 મિત્રો અલગ અલગ કંપનીની અંદર પોતે નોકરી કરતા હતા। હવે બન્યું એવું એક દિવસ કે 4 જણા છે ને નોકરીએથી પાછા આવ્યા અને લિફ્ટમાં ચડ્યા, પરંતુ લિફ્ટમાં કોઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે લિફ્ટ બગડેલી હતી અને રિપેર થતા સમય પણ લાગે એમ હતો। એટલે હવે આ 4 મિત્રોએ નક્કી કર્યું કે હવે આ લિફ્ટ તો બગડી ગઈ છે અને આને સમય જશે રિપેરિંગ કરતા, એટલે આપણે હવે દાદરા જે આપ્યા છે ને, એ આપણે દાદરેથી આપણે આપણા મંજિલ સુધી પહોંચીએ, આપણા ફ્લેટ સુધી પહોંચીએ। પરંતુ 100મા માળે એ પોતાની રૂમ હતી, અને એ પાછી સૌથી ઉપર।
અને પગથિયા ચડ્યા સિવાય કાંઈ બીજો કાંઈ રસ્તો નહોતો. એટલે બધું મનોમંથન કર્યા બાદ નક્કી કર્યું કે હવે આપણને બીજો કાંઈ રસ્તો છે નહીં, એટલે 100 માળના પગથિયા ચડવા જ પડશે. એટલે કોઈકને કંટાળો ન આવે ને એ માટે આપણે કંઈક આયોજન કરીએ. એટલે ચારેય મિત્રોએ નક્કી કર્યું કે જો આપણે 100મા માળે આપણો ફ્લેટ છે, એટલે 100 માળ તો આપણે ચડવા જ પડશે, અને 4 આપણે મિત્રો છીએ. એટલે બધાએ છે ને 25-25 માળ સુધી છે ને વાતો કરવાની, અને એવી રીતે નક્કી કરવામાં આવ્યું. એટલે પ્રથમ જે એક મિત્ર હતો એને 25 માળ સુધી વાતો કરી અને એવી રીતના પહોંચી ગયા. પછી બીજા મિત્રએ કરી 50મા માળ સુધી પહોંચી ગયા. પછી ત્રીજા મિત્રએ કરી તો એવી રીતના 75મા માળે પહોંચી ગયા. અને હવે ચોથા મિત્રનો વારો આવ્યો, અને એને કીધું કે મને આવી કાંઈ વાતો કરતા આવડતું નથી, અને મારી પાસે એવી કોઈ વાતો પણ નથી, એટલે હું નહીં વાતો કરી શકું. એટલે બધાએ કીધું જો આપણે નક્કી શું થયું હતું કે તને આવડે, જે આવડે કે ન આવડે, પણ આપણે નક્કી થયેલા પ્રમાણે તારે વાત તો કરવી જ પડશે. અને જો તે પહેલેથી કીધું હોત ને તો અમે ત્રણેય તે 33 માળ સુધીની વહેંચણી કરી નાખેત. એટલે આવી રીતના રગજગ ચાલતી હતી ને એમાંય તે રગજગ કરતા કરતા પોતે ઉપર ચડતા હતા ને એમાં 95મા માળ સુધી ચડી ગયા. અને પછી બધાએ કીધું કે હવે બસ ફક્ત 5 માળ જ બાકી છે. એટલે ઓલા મિત્રને કીધું કે જો આ 95 માળ સુધી પહોંચી ગયા અને તારા સાથે રગજગ કરવામાં 20 માળ ઉપર આવી ગયા, હવે 5 માળ જ બાકી છે. એટલે હવે તો તારે ન છૂટકે વાત કરવી જ પડશે. અને હવે એમ ન કહેતો કે મને વાત કરતા આવડતી નથી. અને આવી જ રીતના ચડતા ચડતા 99 માળ પૂરા થઈ ગયા. પછી ઓલા 3 મિત્રોએ કીધું કે જો આ તારે 25 માળ સુધી વાત કરવા નથી, આ 24 માળ એમનામ રગજગમાં વહી ગયા, હવે તો 1 માળ જ બાકી છે. એટલે હવે તો તારે વાત કરવી જ પડશે. હવે તું કાંઈ બાના ન બતાવતો, તને જેવી આવડે એવી રીતના વાત કર. અને આપણે 100 માળ જો ચડી જ ગયા છીએ હવે. અને ત્યારે એ પેલા મિત્રએ વાત કરતા કીધું એ ત્રણેય મિત્રનો કે જો આ 99 માળ તો આવી ગયા છે, 1 માળ હવે બાકી છે, પરંતુ આ 100 માળ આપણે ચડી પણ ગયા છીએ હવે. પરંતુ આપણા રૂમની ચાવી રહી ને એ આપણે નીચે રહી ગઈ છે 4 વ્હીલની અંદર. અને આ સાંભળીને તો એ ત્રણેય મિત્રો હતા ને એના માથે આભ તૂટી પડી હોય ને એવી પરિસ્થિતિ સર્જિત થઈ ગઈ, અને બધાના હોશ ક્વેશ્ચન ઉડી જાય છે. જો આ વાત સાંભળીને આપણને હસવું આવશે, આપણને એવું લાગશે કે એ ચોથો મિત્ર કેવો ડફોળ હશે, બુદ્ધિ વગરનો બારદાન હશે. હવે એને ખબર જ હતી કે ખરેખર પેલા જ માળે એ જ્યારે ચડવાનું હતું ને ત્યારથી જ તે મોટરમાં એને ચાવી લઈ લેવી પડે ને. આ છેલ્લા 100 માળ સુધી પહોંચી ગયા અને ત્યારે કેમ બોલ્યો? પરંતુ એ આપણા સૌના જીવનમાં પણ આવું જ કંઈક બને છે, અને ખરેખર વિચારવા જેવી વાત છે. કારણ કે આમાંથી જો આ સભાની અંદર બેઠેલા ઘણા બધા એવા હરિભક્તો હશે, ગુણભાવી હશે કે જેમની ઉંમર 50 થઈ ગઈ, 55 થઈ ગઈ છે, 40 થઈ ગઈ છે, અમુકની 35 પણ હશે, અમુકની તો 70-80 પણ હશે. બસ છેલ્લા જીવનના થોડાક 5-7-10 વર્ષ બાકી પણ હશે. અને આપણે વર્ષો વિતાવી નાખ્યા આમનામ, અને જિંદગીના અંતે આપણે ઘણું બધું કર્યું, અને પછી છે ને માણસને રૂમની ચાવી નીચે રહી જાય ને એવો જો એ બધા 4 મિત્રોનો અફસોસ થયો હતો, એમ આપણું જીવનનું મુખ્ય લક્ષ્ય જો આપણે ચૂકી જઈએ ને તો આપણી બધાની દિશા આવી જ થાય છે. અને જો આજના પ્રવચનનો પણ મુખ્ય વિષય આ જ છે કે આ મનુષ્ય દેહનો સાચો લક્ષ્ય કયો છે, આપણો ધ્યેય શું છે. ધ્યેય માણસને ખબર પડી જાય ને તો ત્યાં સુધી એ રાત દિવસ મહેનત કરવા માટે તૈયાર પોતે થઈ પણ જાય છે. આજે જો વિશ્વના ઘણા બધા એવા મહાન પુરુષો, એવા ખેલાડીઓના નામ તમને ખ્યાલ હશે કે એમને એક ધ્યેય નક્કી કર્યો તો ધ્યેય સુધી તે પહોંચી શક્યા. શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો કે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને એ વિશ્વભરની અંદર જગ પ્રસિદ્ધ કરવું છે, તો જો એમને કમર કસી, કોઈ પણ પરિસ્થિતિ સામે ન જોયું અને એમને એ કાર્ય શરૂ રાખ્યું. ને અત્યારે તમે જુઓ દેશ વિદેશની અંદર એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની એ જય જયકાર થઈ રહી છે. તો જો એમને નક્કી કર્યું, એમને એમનો ધ્યેય નક્કી હતો. એમ યોગીજી મહારાજ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ ભગતજી મહારાજનો પણ ધ્યેય નક્કી હતો કે મારે ગુણાતીતાનંદ સ્વામી પાસે
મારે એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી જ છે, એ જ્ઞાન મેળવવું જ છે, તો જો 3.5 વર્ષ સુધી એ તેઓની આજ્ઞાની અંદર એવા મથ્યા 24 કલાકમાં 23 કલાક સાધના કરતા હતા અને એમને ધ્યેય સંકલ્પ એ પૂરો કર્યો, એમને જે નક્કી કર્યું હતું એ પૂરું કર્યું. આજે બીજું પણ 1-2 ઉદાહરણો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે વ્યક્તિઓએ ધ્યેય નક્કી કર્યા છે લૌકિક માર્ગે પણ આગળ વધવાના, તો એઓએ પણ પૂરા કર્યા છે. ધીરુભાઈ અંબાણી હવે પોતે પેટ્રોલ પંપમાં એ પેટ્રોલ પૂરવાનું કામ કરતા હતા, સામાન્ય એવી એમની નોકરી હતી, પણ છતાં સંકલ્પ હતો કે મારા પણ એક દિવસ પેટ્રોલ પંપ હશે. અને આજે તમે જો ધીરુભાઈ અંબાણીના 3 સુપુત્રો એ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, અને એમાંય મુકેશ અંબાણી આજે વિશ્વમાં સાથે સ્પર્ધા કરે છે. સચિન તેંડુલકર બાળપણથી જ એને નક્કી કર્યું, ધ્યેય નક્કી કર્યો કે મારે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવું જ છે. કમર કસી દરરોજના 500 બોલ પોતે ફેસ કરતો હતો. આજે ગોડ ઓફ ક્રિકેટ એ સચિન તેંડુલકર ઓળખાય છે. એટલે કે ક્રિકેટનો ભગવાન કોણ? તો સચિન તેંડુલકર. એ વિરાટ કોહલીએ નક્કી કર્યું તો થયું. એમ જેને જેને નક્કી કર્યું છે ને એને પોતાના ધ્યેય સુધી પોતે પહોંચ્યા છે. આપણને મહાભારતની અંદર પણ કૌરવ અને પાંડવોની અંદર એ આપણને અર્જુનના ધ્યેય બાબતે ઘણી બધી વખત દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હશે. તો એણે પણ નક્કી કર્યું કે મારે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવું જ છે. તો જો એ પ્રમાણે પોતે બન્યો પણ ખરો. તો જો આમ જે વ્યક્તિએ પોતે ધ્યેય નક્કી કર્યા છે ને, તો ત્યાં સુધી આપણે પહોંચ્યા પણ એ છે. અને શાંતિથી બેસીને થોડોક વિચાર કરવો જોઈએ આપણે કે હવે આપણને આ મનુષ્ય જન્મ ભગવાને શા માટે આપ્યો. જો આપણે થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ મનુષ્ય જન્મ ભગવાને આપણને શા માટે આપ્યો. હવે જો આપણે ખાવામાં પીવામાં મોજ મજામાં જો આ રીતે આપણે જો પશુઓ પણ આ બધું કરે છે, કાગડા કૂતરા પણ એ ખાય છે, પીવે છે, ઝઘડા કરે છે, અને એ પણ બધી રીતે આમથી આમ પોતાનો એ જે શરીર એને આપ્યું છે ને એનો ત્યાગ કરે છે. તો પછી પશુમાં, કૂતરા બિલાડામાં અને મનુષ્યમાં ફેર શું? પશુ પણ ખાય જ છે, એ પીવે જ છે, એ પણ વિષય ભોગવે જ છે, એ પ્રજા ઉત્પન્ન કરે છે. કાંઈ મનુષ્યની કાંઈ વિશેષતા નથી પ્રજાને ઉત્પન્ન કરવાની અને આગળ વારસો વધારવાની. તો આ મનુષ્ય જન્મની વિશેષતા શું? આ મનુષ્ય જન્મ આપણને શા માટે આપ્યો? તો આજે આપણે એવા શાસ્ત્રોક્ત રીતે એવી વાતો પણ કરવાના છીએ અને એવા મહાન વ્યક્તિ વિશેષ પણ વાતો સાંભળીશું કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે તો એનું ફળ શું, આપણે શું કરવાનું છે. આજે માણસ પાસે સાચી દિશા આવી જાય ને તો ખ્યાલ સાચો એને આવી જાય છે કે મારે કઈ દિશામાં જવું. ઘણી બધી વખત આપણે આપણા ઘરથી એક સ્થળ સુધી પહોંચવું છે, પરંતુ આપણને સાચી દિશા જ ખબર ન હોય ને તો એ અવળી દિશાની અંદર એ આજે માણસ પ્રયત્ન કરે તો પોતાના મંજિલ સુધી પહોંચી નથી શકતો. તો એવી જ રીતે આપણે પણ સાચી એક દિશા તરફ જવું ખૂબ જરૂરી છે, તો જ મંજિલ આવે. શ્રીમદ ભાગવતની અંદર પણ કીધેલું છે કે બુદ્ધિન્દ્રિયણમ પ્રાણામ જનાનામ અશુદ્ર પ્રભુઃ માત્રાશ્ય ચ ભવાર્થ ચ યાત્મને કલ્પનાય ચ. એટલે કે ભગવાને આ સુંદર એક શરીર આપ્યું, એમાંય તે પાછી વળી બુદ્ધિ આપી. અને માણસ આજે જો બુદ્ધિના બળ ઉપર કેટલો બધો એને વિકાસ કર્યો છે. તમે જો આજથી હજારો કરોડો વર્ષ પહેલા એ સિંહ હતો, એ જંગલમાં જ રહેતો હતો અને એ હરણને અને માંસાહાર જ કરતો હતો, એને ગુફામાં જ રહેતો હતો. આજે તમે એવું ક્યારેય તે ન્યૂઝની અંદર સાંભળ્યું કે એ સિંહે 5 માળનો બંગલો બનાવ્યો? હવે આના સામે આપણે મનુષ્યની વાત કરીએ તો એ પણ ભટકતું જ જીવન જીવતો હતો, એને કોઈ પણ પ્રકારનો વિવેક નહોતો. પરંતુ તમે જુઓ કે અત્યારે આપણે 100 200 માળ સુધી, અરે ચંદ્ર ઉપર માણસ પહોંચી ગયો. આજે માણસો પાસે કેટલી બધી સુખ સમૃદ્ધિ છે, કેવું એનું જીવન ધોરણ લાઈફસ્ટાઈલ છે. આજે એ પોતે પાણી માગે અને દૂધ એને હાજર. દૂધમાંથી આપણે કેટલી બધી વાનગીઓ બનાવી. જો માણસને બુદ્ધિની બળથી એ પોતે સરસ મજાનું કાર્ય કરી શકે છે. મનુષ્યને ઇન્દ્રિયો આપી છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આપણને મન પ્રાણ આ બધું આપ્યું છે, પણ શા માટે? ભગવાને આ બધું આપણા આત્માના એક મોક્ષ માટે આપ્યું છે. આ ભાગવત આપણને કહે છે. અને જો મોક્ષની પ્રાપ્તિ ન થાય તો આ વ્યર્થ મનુષ્ય દેહ, એટલે કે વ્યર્થ છે. આ તમે ગમે એટલા રૂપિયા કે પૈસા કે સત્તા કે સંબંધો તમે સાચવ્યા હશે, મેળવ્યું હશે, ભોગવ્યું પણ હશે, પણ એ બધુંય તે નાશ થઈ ગયું.
જો આ જન્મ મરણનું જે આ ચક્ર છે ને એમાંથી મુક્ત થવા માટે આ બધું આપણને આપ્યું છે. બુદ્ધિથી તમે વિચારી શકો કે મારે શું કરવું ને શું ન કરવું. બુદ્ધિથી તમે વિચારી શકો કે મારી ઇન્દ્રિયો ભગવાન સંબંધી વાળવી છે કે પછી આ લોકના સંબંધીઓ વિશે વાળવી છે. એટલે જ એ મનુષ્ય જન્મનું લક્ષ્ય કયું? તો એ આત્માનો મોક્ષ. એ જન્મ મરણના ચક્રમાંથી નિવૃત્તિ રહીને એ જ આ મનુષ્ય દેહનું એ સાચું ધ્યેય છે ને સાચો લક્ષ્ય પણ છે. ભગવાન વેદ વ્યાસ પણ કહે છે, આમ તો વેદ વ્યાસ ભગવાને ઘણા બધા પુરાણો ઉપનિષદો લખ્યા, પરંતુ શાંતિનો અનુભવ ન થયો. એટલે એમને નારદજીએ કહ્યું કે તમે આ બધું લખ્યું બરોબર છે, કારણ કે અશાંતિ જ એમને વર્તતી હતી, પણ તમે પ્રગટ ભગવાનના ચરિત્રો લખો. અને ત્યારબાદ વ્યાસ ભગવાને એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખ્યા. અને આપણને અત્યારે ઠેર ઠેર જે ભાગવતની કથા સાંભળવા મળે છે, તો એ આપણે આભાર માનવો પડે વેદ વ્યાસજીનો. એમને ભગવાનનો અવતાર પણ કહેવામાં આવે છે. તો આ ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે કે આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિશ્ચિતમ ધ્યેયો નારાયણો હરિ. એટલે કે સર્વ શાસ્ત્રોનું મંથન કરીને જોયું ને તો એ દરેક શાસ્ત્રનો એક જ સાર નીકળે છે. આ કોઈ સામાન્ય થુલ્યો બુલ્યો માણસ નથી બોલતો. આ ભગવાન પોતે વેદ વ્યાસજી બોલે છે કે જેને ભાગવત બનાવ્યો, લખ્યો ગ્રંથ. અને એમના જ પુત્ર સુખદેવજીએ એ ભાગવત ગ્રંથનું જ્યારે વાંચન કર્યું અને શ્રવણ કર્યું પરીક્ષિત રાજાએ, અને તક્ષક નાગ 7મા દિવસે કરડવાનો હતો અને પોતે નિર્ભય થઈ જાય છે. અને પરીક્ષિત રાજા આ ભાગવત સાંભળવાથી 5મા દિવસે શું ઉચ્ચારે છે કે 7મા દિવસે નહીં, પણ અત્યારે પણ સાપ આવીને કરડે ને તોય તે મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, એવો ભય નથી. તો જો આ નિર્ભય કરી નાખ્યા. તો આ ખરેખર આ વેદ વ્યાસ ભગવાન પોતે બોલે છે જેને આ પુરાણોની રચના કરી, આ વેદોની રચના ઉપનિષદોની કરી. અને તે શું કહે છે કે દરેક શાસ્ત્રનો એક જ સાર નીકળે છે કે મનુષ્ય દેહ દ્વારા ભગવાનને જ પામવાના છે અને ભગવાન જ સૌનું ધ્યેય છે અને લક્ષ્ય છે. દરેક નદી છે ને સમુદ્ર તરફ જાય છે, એમ દરેક શાસ્ત્ર રહ્યા ને એક જ વાત તરફ જાય છે કે ભગવાનને રાજી કરીને આત્માનો મોક્ષ કરવો. બાકી આ લોકની જવાબદારીઓ તો એ છેલ્લે અંત અવસ્થા સુધી પૂરી નથી થવાની. અને ગમે એટલું માણસને તમે દેશો ને કોઈ દિવસ ધરાવાના પણ નથી, પરંતુ આપણા કલ્યાણ માટે કેટલું કર્યું. બીજાના કરતા કરશો ને તો આપણે જે મુખ્ય લક્ષ્ય છે ને ત્યાં સુધી આપણે પહોંચી નહીં શકીએ. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. જો મોક્ષ મેળવવો ને એ જ આ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે. અને એ તરફ આપણે કેટલા આગળ વધ્યા. આપણે આપણા બૈરા છોકરા, આપણા સંબંધીઓ, આપણા દીકરાઓ, આપણી દીકરીઓ, આપણે સંસારના જેટલા સંબંધો રહે બધાને સાચવવાના પ્રયત્નો કરીએ છીએ. એ આપણું કેવું લક્ષ્ય હોય છે કે મારા વેવાય કે મારી પુત્ર વધુ કે મારી દીકરી કે મારા પુત્રો એ કુરાજી ન થાય. પણ ક્યારે એવો વિચાર કર્યો કે ભગવાન અને સંત એ કેમ રાજી થાય, એ કેવી રીતે હું વર્તું કે રાજી થાય? તો એ પ્રમાણમાં આપણે એ લક્ષ્યનું કાંઈ ધ્યેય જ નથી. એટલે જ તે નારાયણદાસે એમના કીર્તનની અંદર જણાવ્યું છે કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવળાને જમી કરીને બહાર ફેંકવું દેવું જી. હવે આ દેહ તમને ગમે એટલો સારો મળ્યો હોય, તમારા રૂપ ગમે તેટલા સારા હોય, પરંતુ એક સમય તો આવશે ને કે આ રૂપનો પણ વિનાશ થશે. તમારી આંખો ગમે એટલી સારી હોય, તમારા પગ ગમે એટલા તમે ન દોડતા હોય, એક સમય તો આવશે ને કે પગ પણ ચાલવાના નથી. એ આંખોમાં તમે જોઈ પણ નથી શકવાના. એ શ્રવણ, એ કાનો દ્વારા તમે ભગવાનની કથા વાર્તા પણ સાંભળી નહીં શકો. અને મન દ્વારા એ ચિંતન પણ નહીં થાય, કારણ કે એ તમારો સ્મૃતિનો એક વિનાશ થશે, એટલે કે તમે યાદ નહીં રાખી શકો. એક સમય તો આ બધાયનો આવવાનો છે. એમાં નારાયણદાસે પોતાના કીર્તનની અંદર એટલે જ કીધું કે આ નાશવંત એવો આ દેહ છે, ક્યારે વહી જશે ને ખબર પણ નહીં પડે. પરંતુ આ નાશવંત એવા દેહની અંદર એક અવિનાશી ફળ આપણે મેળવવાનું છે. અને એમને દ્રષ્ટાંત પણ આપ્યું પહેલાના સમયની અંદર. અત્યારે તો આપણે સ્ટીલના વાસણો આવી ગયા, ડીશો આવી ગઈ પ્લાસ્ટિકની સરસ મજાની, પરંતુ ત્યારે પેલા પતરાવાળા છે ને એની અંદર જમવા દેતા હતા. અને એમાં આપણે જમી લઈને પછી પતરાવાળો હોય એ નાખી દેવાનું. હજી તમે દક્ષિણ ભારતની અંદર જાઓ ને તો કેળના પાંદ હોય,
આ પાનની અંદર એ કોઈ પણ પ્રકારનું તમારે ઢોસા ખાવા હોય કે ઇડલી સંભાર ખાવી હોય એ બધું એમાં દે ને પછી એ પાન નાખી દેવાનું, પછી એ પાછા ગાય ને ભેંસો એ બધાય ખાય. તો એમ છે ને, તમે પતરાવાળામાં ગમે એટલી 32 ભાતના પકવાનો ન મૂક્યા હોય, તમે જમી લો અને પછી શું કરો, એને બહાર ઉકળામાં ફેંકી દો. એમાં નાશવંત આ શરીર આપણે રહ્યું ને, એમાં અવિનાશી એવા ભગવાનને આપણે મેળવવાના છે. પછી તો પતરાવાળાને ઉકળામાં ફેંકીએ છીએ ને, એમાં શરીર નહીં તે કોઈ તમારા હગા દીકરાઓ પણ તમને 2 દિવસ એ ઘરમાં નહીં રાખે. એ તમે ગમે એટલી તમારી માતા કે પિતા કે ભાઈ કે બહેન કે તમારી પત્નીને તમે પ્રેમ કરતા હશો, પણ એ પણ એ સ્મશાનમાં તમારી સાથે ચિતામાં નહીં આવે. એક સમય તો આવશે કે એ તમારા એ શરીરમાંથી જ્યારે આત્મા વહી જશે ને, એટલે છેલ્લી અવસ્થા તો કઈ છે, એ છેલ્લી અવસ્થા તમારું એ સ્મશાનની અંદર, એ મુક્તિ ધામની અંદર એ તમારા શરીરને એ સળગાવવામાં આવશે. અને ત્યારે તમને કોઈ તમારી પાસે નહીં રહે. બધા આઘા જોશે, પરંતુ જો વાસ્તવમાં આપણે આપણા જીવનું કલ્યાણ કર્યું હોય ને, તો ખરેખર લક્ષ હોવો ખૂબ જરૂરી છે. કોઈ કોન્ટ્રાક્ટર હોય, એ મકાન બનાવે અને ધાબુય ભરે ને ત્યાં ટેકા ભરાવે, અને પછી છે ને ધાબુ ભરાઈ જાય ને એટલે ટેકા લઈ લે. તેમાં શરીર રહ્યું ને, એ તો ટેકા જેવું છે. આ શરીર દ્વારા ભગવાનને રાજી એક કરવાના છે ને, મુખ્ય લક્ષ્ય આપણું હોવું પડે. પછી તો ટેકા જતા જ રહેવાના છે, એમ શરીર એ જતું જ રહેવાનું છે. દરેક શાસ્ત્રો તમે જુઓ, એ મહાપુરુષો અને સંતો જુઓ, એ આપણને આ જ વાત એમના વચનો કે કાવ્યો દ્વારા કે પદો દ્વારા કે ભજનો દ્વારા કે કીર્તનો દ્વારા કે કથા વાર્તા દ્વારા એ જ સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે નિરંતર તપાસ કરવો કે હું શું કરવા આવ્યો છું, શું કરું છું. આપણને જો ભગવાન સંબંધી કેટલી આખા દિવસમાં ક્રિયા થઈ, જોવું, થોડુંક તપાસ કરવું. કારણ કે તારી એક એક પળ જાય લાખની, એક એક પળ આપણી લાખની જાય છે. અને જો આ બધાયમાં આપણે વાપરી નાખીશું તો ભગવાનનું ભજન આપણે ક્યારે કરીશું? અને જો સમયની ગતિ ન્યારી છે, અને ન્યારી કઈ રીતે? સમય કોઈની રાહ નથી જોતું, એ સમય તો વયો જ જાય છે. તમે ગમે એટલો સમયને ન પકડી શકો, કારણ કે ટાઈમ ઇઝ ગોલ્ડ, ટાઈમ ઇઝ ડાયમંડ, ટાઈમ ઇઝ પ્લેટિનિયમ, ટાઈમ ઇઝ મની. આ બધા વાક્યો આપણે સાંભળ્યા હશે. સમય એટલો બધો કિંમતી છે. એટલે પહેલેથી જ તે જાગ્યા ત્યારથી સવાર, આજે જાગી ગયા, સમજી લેવાનું બસ હવે ભગવાન સુધી જ આપણે પહોંચવાનું. અને ખરેખર આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા છીએ ને, એનું થોડુંક અનુસંધાન રાખવું જોઈએ. આ કોઈ રીતે આપણે, હું તાર્કિક રીતે માર્મિક રીતે વાત નથી કરતો, પણ ખરેખર શાસ્ત્રોક્ત રીતે આ બધા શબ્દો સાચા ઠરે છે. કારણ કે ધ્યેય ન હોય ને તો જીવન ગમે એમ પસાર થઈ જાય, ખબર પણ નથી પડતી ક્યારે મરી જશું. ધ્યેય વિનાનું જીવન કેવું છે? નાવિક વિનાની નાવ જેવું છે, ગમે ત્યાં ગમે એમ ફર્યા કરે. કહેવાય છે ને, અંગ્રેજીની અંદર એક કહેવત છે કે લાઈફ વિધાઉટ એમ ઇઝ લાઈક અ પોસ્ટકાર્ડ વિધાઉટ અ એડ્રેસ. એટલે કે ધ્યેય વિનાનું જીવન રહ્યું ને, એ સરનામા વિનાના પોસ્ટકાર્ડ જેવું છે. પોસ્ટકાર્ડમાં સરનામું ન લખો ને તો ક્યાં જાય ને ખબર ન પડે. તો એમ છે ને, આપણા જીવનની અંદર સરનામું હોવું પડે કે મારે ક્યાં જવું છે. કારણ કે ફેરા ફરીને પાછો ઘરનો ને ઘરમાં ગોધો જોડાનો જેમ ઘાણીએ રે. ઘાણીનો બળદ છે ને, ફરી ફરીને પાછો ત્યાંનો ત્યાં જ આવીને ઊભો રહે. એના જેવી દશા થાય તો એવી દશા આપણે કરવી છે. થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ, થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ, થોડીક પાછી વાળીને વૃત્તિ જોઈએ ને, તો આટલા વર્ષો સુધી મેં શું કર્યું? આપણી ઉંમર 45 વર્ષની હશે, 50ની હશે, અમુકની 55 હશે, અમુકની 80 હશે, અમુકની પાછી 30 પણ હશે. પરંતુ પાછા વાળીને થોડુંક જોવું. ગુણાતીતાનંદ સ્વામીએ છે ને, જુનાગઢમાં એક મજવડીને દરવાજે દોડતો એક બાળકને પૂછ્યું કે તું ક્યાં જાય છે? એટલે ઓલા છોકરાએ કીધું ક્યાંય નથી જતો. છોકરો દોડતો જ હતો, પરંતુ એને ખબર નહોતી ક્યાં જાય છે. દોટ હતી પરંતુ નિશાન વગરની દોટ. અને આ પ્રસંગ જોઈને ગુણાતીતાનંદ સ્વામી મર્મની વાત કરી બધા સંતોને, ભક્તોને, કે આ જીવ પ્રાણી માત્ર છે ને, આમ દોડ્યા જ જાય છે. કોઈને જીવનમાં ધ્યેયનો ખ્યાલ જ નથી. અને જો ખરેખર આ ખ્યાલ નથી ને, એટલે આ લખ 84ની અંદર ભટકીએ છીએ. અને એક વાક્ય જીવનની અંદર યાદ રાખવું કે અત્યારે તમને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો, સમજવાનું કે આપણે ભલે ગમે એટલા જન્મ, શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું કે આ દરિયાની અંદર જેટલું પાણી છે ને ખારું, એટલું આ એક જીવે આપણે.
એ માતાનું ધાવણ પીધેલું છે, પરંતુ કાંઈક તો એવી ભૂલ રહી ગયેલી છે કે જે આપણે આ ખરેખર આ જન્મ લેવો પડ્યો છે. હવે જો અત્યારે જન્મ જ ન લેવો પડ્યો તો આપણે મનુષ્ય તો મોક્ષ નો થઈ ગયો હોત. એટલે કાંઈક તો ખામી હશે, કાંઈક તો એવા સ્વભાવ રહી ગયા હશે, કાંઈક તો એવી કસર રહી ગઈ હશે. તો એ કસર આપણે ટાળવાની છે. આ જન્મે આપણે બ્રહ્મરૂપ થવાનું છે. અને જો સર્વે સંતોએ જુદી જુદી વાતો દ્વારા આપણી સમક્ષ જીવનના એક ધ્યેયને સ્પષ્ટ કર્યા છે. આજે આપણે થોડાક એવા કીર્તનો જોઈએ, 2-3 પદો પણ જોઈએ, જેથી ખ્યાલ આવે કે ખરેખર આપણું એક જીવનનું એક ધ્યેય એક સ્પષ્ટ કેવું હોવું જરૂરી છે. સદગુરુ દેવાનંદ સ્વામીએ તે એક મનુષ્ય જીવનનું એક લક્ષ્ય કર્યું છે, અને એ બતાવતા એમને કીધું, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળ, અંતકાળે સગું નહીં કોયનું રે. અને ખરેખર આ જ્યારે કીર્તન ભજન આપણે સાંભળીએ ને ત્યારે ખ્યાલ આપણને આવી જ જાય કે અંતકાળે કોઈનું સગું હોતું નથી. એક કીર્તનની અંદર દેવાનંદ સ્વામી એ પણ લખે છે કે ભજ ભગવાન માન ત્યજ ભાઈ, એટલે કે તું માનને ત્યજીને, એ અભિમાનને ત્યજીને તું ભગવાનનું ભજન કર. અને જો આ રવિ સભા આપણે પ્રવચન સાંભળીએ છીએ તો આ રવિ સભા પ્રવચનનો મુખ્ય ઉદ્દેશ આ જ છે કે આપણને એક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, એક સાચી સમજણ પ્રાપ્ત થાય, એક આપણને આપણો ધ્યેય સ્પષ્ટ ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે. અને જો ભગવાનની સાથે પ્રીતિ કરવી ને એ આપણું એક લક્ષ્ય છે. કારણ કે માન રહ્યું ને એ ત્યજીને ભગવાનને ભજવું ને એ આપણું એક ધ્યેય પવિત્ર અને પ્રથમ હોવું જરૂરી છે. કારણ કે જો ભગવાનનું ભજન ન કરે ને તો દેવાનંદ સ્વામી એ પણ કહે છે કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. એટલે કે તમે ભગવાનનું ભજન ન કરો ને તો તમારા મૂર્ખમાં નામ આવશે, પછી મરી જશો તોય મૂર્ખમાં જ નામ આવશે. કારણ કે તમારું ભજન નથી કરતો એ જીવતાય મરેલા જેવો જ છે. નરસિંહ મહેતાએ તે પોતે 14મી-15મી સદીની અંદર થઈ ગયા અને એમના દરેક કાર્યો એ ભગવાને પૂરા કરેલા છે. એ કુંવરબાઈનું મામેરું હોય કે પછી શામળ શાહનો વિવાહ હોય કે પછી કોઈ પણ મલાર રાગ ગાઈને વરસાદ વરસે, તો આ દરેક કાર્યો જે આમ કહેવાય ને કે ચમત્કારિક કાર્યો હતા. આપણે જ્યારે એમનું જીવન ચરિત્ર વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે કે નરસિંહ મહેતાનું એક જ લક્ષ્ય હતું. કયું લક્ષ્ય? અને નરસિંહ મહેતાએ ત્યાં મનુષ્ય જન્મનું ધ્યેય સમજાવતા કીધેલું છે કે જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કે આપણે આત્મા શિવી જ્યાં સુધી એનું ચિંતન નહીં થાય ને ત્યાં સુધી તમે ગમે એટલી સાધના ન કરો, અમુક તો તપ કરે, વ્રત કરે, જપ કરે, પ્રદક્ષિણા કરે, ઉપવાસ કરે, બધું કરવું જરૂરી જ છે. પરંતુ યાદ રાખવું કે આપણે પહેલા તો આત્માને આપણે સાચો ઓળખીએ. જો આપણે આત્માને ઓળખી ન શકીએ ને તો આખી જિંદગી પાણીને વલોવ્યા બરાબર છે. પાણીમાં કોઈ દિવસ માખણ આવે ન આવે, અશક્ય વાત છે. પણ તમને હું છાશ આપું તો વલો માખણ આવે જ તે. એમ પાણીમાં તમે ગમે એટલું વલોવો ને તોય ગમે એટલા ઊંધા થઈને પડો ને તોય ન થાય. એટલે જીવનમાં છે ને આ થોડીક સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. મીરાબાઈએ તે પોતે કહ્યું છે કે ખોજ રહા તું ક્યું આયા હે, ક્યાં પાના થા ક્યાં પાયા હે. એટલે તું બધી શોધ કરે છો, વાત સાચી, બધી ફાંફા પણ મારે છો, વાત સાચી, પણ શું ત્યારે પામવા આવ્યો છું ને શું કરે છો એનો તો થોડોક તું ખ્યાલ રાખ. કબીરદાસ પણ પોતે કહે છે કે તુને રાત ગવાઈ સોય કે દિવસ ગવાયા ખાય કે, હીરા જન્મ અમોલ થા કોડી બદલે જાય. અને આપણને આવો હીરા જેવો જન્મ મળ્યો અને ચિંતામણી તુલ્યા મનુષ્ય દેહની ઉપમા શાસ્ત્રોની અંદર લખેલી છે. આવા ચિંતામણી એટલે શું? જે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય. મીરાબાઈએ ભગવાનની પ્રાપ્તિ કરી કે ન કરી? કરી. નરસિંહ મહેતાએ ભગવાનની પ્રાપ્તિ કરી કે ન કરી? કરી. અરે ગંગા સતી હોય કે પાનબાઈ હોય કે શબરીમાં હોય, આ દરેક ભક્તોના જીવનની અંદર એ ભગવાનની પ્રાપ્તિ હતી. આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ, ભગવાનની પ્રાપ્તિ છે થઈ છે એમને. તો એમ આપણે પણ ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. એટલે જ તે નારાયણ દાસે પણ કીધું છે, તું આવ્યો તો શા માટે, તેનો ન મળે ઉચાટે, લઈ જાશે વસમી વાટે. ખબર નહીં પડે ને એમ ભગવાન એ તને લઈ જશે. એટલે યોગીજી મહારાજ પણ આ કીર્તન ઘણી બધી વખત બોલતા. અને સંત દાદુએ પણ પોતાના એક શિષ્ય છે ને રજબનને ઘોડા ઉપર આમ ફૂલે કે ચડેલો જોયો. હવે પોતાનો શિષ્ય હતો
અને જો ગુરુની એક પવિત્ર એક ફરજ હોય છે, તમને ખોટું લાગે કે સાચું લાગે, જો સંત હોય ને એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. એ તો નિસ્વાર્થ ભાવે જ તે પોતે આગળ વધે છે અને કેવી રીતે સામેવાળાનું હિત થાય ને એનું ચિંતવે છે. એટલે આ સંત દાદુએ તો એનો શિષ્ય હતો, પોતે ફૂલે કે ચડેલો, એટલે સ્વાભાવિક રીતે એક શિષ્યને છે ને ટકોર કરતા એટલું જ કીધું કે રજબ તે ગજબ કિયો શીર પર બાંધા મોર, આયા થા હરિભજન કુ કરે નરક કોઠોર. તું તો ભગવાનનું ભજન કરવા માટે આવ્યો છે અને તું ક્યાં હરિભજનમાંથી નરકના એ દરવાજા સુધી પહોંચી ગયો. અને આ રજબને પોતાના ધ્યેયનો ખ્યાલ આવી ગયો અને ગુરુના વાક્યો એને ચોંટી ગયા અને લગ્નમાં પાછો નીકળી ગયો. જો આ સર્વે સંતો એ મહાપુરુષો કે આચાર્યો કે એ શાસ્ત્રોએ આપણા જીવનમાં એક લક્ષ્ય અંગે વિચારવાનું કીધું છે. જો શંકરાચાર્યએ પણ વાત કરી છે કે હું કોણ છું, શા માટે આવ્યો છું, ક્યાંથી આવ્યો છું, આ બધાયનો વિચાર કરવાનો છે. અને ધ્યેયનો એક સતત વિચાર હોય ને તો ક્યાંય આપણે ફંટાઈ ન જઈએ. ઘણી બધી વખત તો આપણા જીવનની અંદર કેવું થાય છે, આપણે ફંટાઈ જઈએ, જવાનું હોય ન હોય ત્યાં વહી જઈએ છીએ. એનું કારણ શું છે, આપણો ધ્યેય એક સ્પષ્ટ નથી ને. એટલે જેમ નાવિક હોય તો એની નજર ક્યાં હોય, સતત ધ્રુવ પાંખડી સમક્ષ જ હોય, એમ આપણે પણ છે ને જીવનમાં લક્ષ્ય તરફ સતત થોડુંક ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને આપણે જો જીવનમાં તે ધ્યેય શું રાખવું જોઈએ તો એ બતાવતા તે શ્રીજી મહારાજ કૃપાએ કરીને આપણને ગઢડા પ્રથમના 21મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે આપણે પણ અક્ષરધામમાં મુક્તોની પંક્તિમાં ભળવું છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી, એવો નિશ્ચય રાખવો. હવે આ સભાની અંદર બેઠેલા હરિભક્તોમાંથી કોને આવો નિશ્ચય છે કે આપણે એ ખરેખર એ અક્ષરધામની અંદર એ મુક્તોની પંક્તિમાં જ ભળવું છે અને કાંઈ લોભાવું નથી, આવો નિશ્ચય કોને છે? જો આ અંતરદ્રષ્ટિ કરીએ ને ઊંચી આંગળી કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે તો આવું કાંઈ ધ્યાન હોતું જ નથી. આપણે તો બસ જ્યાં ત્યાં હરું છું, ફરું છું, મને ગમે ત્યાં રહું છું, આવું જ કંઈક જીવનની એક પરિસ્થિતિ હોય છે. કાંઈ પણ પ્રકારનો આપણે વિચાર કરતા નથી. એટલે જ તે જો આપણને મોક્ષની પણ પ્રાપ્તિ થોડીક મોડી થશે. કારણ કે જો નિશ્ચય રહ્યો ને એ જરૂરી છે. ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય, જીવનું કલ્યાણ ક્યારે થાય કે જ્યારે ભગવાન અને સંતે દર્શાવેલા આજ્ઞા અને ઉપાસના એ નિયમ ધર્મ યુક્ત જીવન હોય ને આપણું, ત્યારે આપણો મોક્ષ થાય, ત્યારે આપણું કલ્યાણ થાય. બાકી કસરવાળા એ કોઈ ભક્તને ભગવાન તેડવા નથી આવતા, પણ હા એ કસર ટાળીને પણ એ ભગવાન અવશ્ય તેડવા માટે આવે છે. કારણ કે શ્રીજી મહારાજે કોલ આપ્યો છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તો ભગવાન અને સંત આપણને લેવા માટે તો આવશે. આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો અને આપણે રાખવો જ જોઈએ. પરંતુ જો કંઈક કસર હશે ને કંઈક સ્વભાવ હશે ને કંઈક આસક્તિ હશે તો પાછું આ શક્ય પણ નથી. અને આ જ વાતને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એક સ્પષ્ટ કરતા કીધું કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે, અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમમાં જોડાવવું. આપણે અક્ષરરૂપ થવાનું છે અને બીજું પુરુષોત્તમમાં જોડાવાનું છે. એટલે જ તે મહંત સ્વામી આજે આપણને આશ્રય દીક્ષા મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો જો આ બધાય વિચારો એ જ્યારે આપણા જીવનની અંદર જ્યારે આપણે આત્મસાત કરીશું ને ત્યારે આપણે ભગવાનની પ્રાપ્તિ થશે ને ત્યારે સત્પુરુષમાં એક જોડાણ થશે. અને આ ઉપરાંત પણ એક બીજી પણ એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું? જો મોક્ષનું કામ રહી જાય તો અક્ષરરૂપ થવાનું કામ રહી જાય તો હવે કેવી વાત થઈ? આ વાત થઈ હીરો છે ને ઘોઘે જઈને આવ્યા ને એવી વાત થઈ. ઘણી બધી વખત આપણે આ કહેવત સાંભળી હશે કે હીરો છે ને પોતે ઘોઘે જઈને પાછો આવ્યો. પણ આજે આપણે એ વાર્તા થોડીક ટૂંકમાં સાંભળીએ જેથી આપણને ખ્યાલ આવે કે આ શા માટે કહેવત પડી છે. હવે એક દિવસ છે ને એક શેઠે હવે પોતાનો નોકર હતો, નોકરનું નામ હીરો. એટલે હીરાને વાત કરી કે હીરા, તારે આવતીકાલે છે ને ઘોઘા બંદરે તારે જવાનું છે. અને શેઠે આટલી જ વાત કરીને સૂઈ ગયા. એટલે હીરો તા સાંભળીને આનંદમાં આવી ગયો, કારણ કે ફરવાનું દરેક વ્યક્તિને ગમે. આજે કોઈકને એક સ્થળે વ્યક્તિને ઘરમાં રહેવું કોઈને ગમતું નથી,
આજે નવા નવા સ્થળે નવી નવી જગ્યાએ હરવું ફરવું ખાવું પીવું ગમે, એમ હીરાને આ બહુ ગમતું હતું. એટલે આનંદમાં આવીને તે બસ આખી રાત ઊંઘ જ ન આવી અને સવારે વહેલો ઘોઘા જવા માટે તૈયાર થઈ ગયો અને પાછો ઉપડી પણ જાય શેઠને પૂછ્યા વગર. અને બીજા દિવસે છે ને સવારે શેઠે દુકાને આવ્યા અને સમય થયો છતાંય તે હીરો કાંઈ દુકાને આવ્યો નહીં. એટલે શેઠને થયું કે આજે આ નોકર દુકાને આવ્યો કેમ નથી. સાંજે દુકાન બંધ થવાનો ટાઈમ હતો ત્યારે જ મેં હીરો મલકાતો દુકાને આવ્યો. અને પછી થયું કેવું, શેઠે એને પ્રથમ જ પ્રશ્ન પૂછ્યો, કારણ કે આખો દિવસ હીરો ગેરહાજર હતો દુકાનમાં, એટલે પગાર તો આજનો કપાવવાનો જ હતો, ફાઇનલ હતું. શેઠની પાછું એવો મનમાં તો એવું હતું કે નક્કી માંદો પડી ગયો હશે. એટલે શેઠે કીધું કે હીરા, તું કેમ આજ આખો દિવસ દુકાને દેખાણો નહીં. એટલે હીરાએ શું કીધું, લ્યો શેઠ તેમ ભૂલી ગયા. શેઠ કે હું ભૂલી ગયો. હીરો કે તમે રાત્રે નહોત કહેતા કે તને આવતીકાલે ઘોઘા મોકલવાનો. એટલે હું તો વહેલા જ ઠંડા પહોરની અંદર ત્યાં જવા માટે નીકળી ગયો, અને જેથી જવા મને તકલીફ ન પડે ને સમયસર હું પહોંચી શકું. એટલે શેઠે કીધું ત્યાં તે જઈને કર્યું શું, ત્યાં શું કામ કરીને તું આવ્યો એ તો મને કે. અને હીરો આ સાંભળીને તો છે ને માથું થોડોક ખંજોળવા લાગ્યો અને પોતે ઊભો રહી ગયો. એટલે શેઠે હસતા હસતા કીધું કે એલા ભલા માણસ, મેં તને રાત્રે કીધું હતું વાત સાચી, પરંતુ શા માટે જવાનું છે, ત્યાં જઈને તારે શું કરવાનું છે, આ બધું હું તને આવતીકાલે સવારે બધી વાત કરવાનો હતો, અને એ તું સમજ્યા વગર બસ ઉપડી જ ગયો, ખાલી આંટો મારીને પાછો આવ્યો. અને ત્યારથી જો આ કહેવત પડી કે હીરો ઘોઘે જઈને આવ્યો. આમ કોઈ ધ્યેય વિના બસ ખાલી આપણે આંટા મારવા, તો એ હીરો ઘોઘે જઈને આવ્યા જેવું જ છે. બીજા ઘણા બધા કામ કરીએ છીએ, પરંતુ જો આ કામ મોક્ષનું કામ રહી ગયું ને તો એ એકડાને ભૂલીને મીંડા કર્યા જેવું છે. ઘણી બધી વખત આપણે આવું સાંભળ્યું પણ હશે કે આ બધાય કેવા મીંડા છે, અને વાત સાચી પણ છે. ધન સંપત્તિ કે આવડત કે ગમે એટલું ભેગું કરો ને, પણ અંતે કાંઈ પણ કામમાં આવતું નથી. હા, એનાથી જીવન જરૂરિયાત વસ્તુઓ બધી સંતોષી શકાય, સારું જમી શકો, સારું તમને આમ કેપ ચડે કે ઓહો મારી પાસે આટલા પૈસા, મારી પાસે આટલી બધી કળા, મને આટલા બધા ઓળખે છે, આ બધું થઈ શકે. પરંતુ છેલ્લી અવસ્થાની અંદર એક સોય જેટલી પણ છે ને જમીન તમે ઉપર નથી લઈ જવાના. ગમે એટલું ધન ભેગું કર્યું હશે ને છોકરાઓ માટે, અને તમને એમ કે હું થોડુંક લઈ જાઉં તો ઉપર, એક થોડુંક 200-500 વાર તો ઉપરમાં લઈ જવું પડે ને, ન્યાય મારે મકાન બંગલો કરવાનો. તો આ વિચાર સાથે જો જીવતા હોય ને તો થોડુંક ચેતી જજો. કારણ કે ચેતવણી કેમ આપું છું, ભગવાન અને સંત અને શાસ્ત્રો કહે છે, અને આપણે ચેતવું જ જોઈએ કે આ બધુંય તે સાથે આવવાનું નથી. કારણ કે કાંઈ લાવ્યાય નથી ને કાંઈ લઈ પણ નથી જવાના. સદગુરુ નિષ્કાંત સ્વામીએ તે કીધું છે કે એક ભૂંસાડીને એકડો રે વાળ્યા મીંડા 20, જોતા સરવાળો ન જડે રે ત્યારે કરે છે રીસ. ગમે એટલા તમે આમ છે ને એકડા ઘૂસીને મીંડા કરો તો આમ સરવાળો તમને કાંઈ થાય નહીં, પણ હા એની આગળ એક એકડો મૂકી દો તો 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ કેવી કિંમત થાય. એમાં એકડાને ભૂલીને છે ને મીંડા કરે ને એનો અર્થ શું, કાંઈ અર્થ નહીં. એમ આપણે મોક્ષનું ધ્યેય મૂકીને બીજી હજારો પ્રવૃત્તિ કરીએ, લાખો પ્રવૃત્તિ કરીએ તો એનોય કઈ અર્થ નથી, બધુંય મીંડા બરાબર છે. અને જો આ સંસાર વ્યવહારની આ દોડધામની અંદર બીજા ઘણા બધા કાર્યોની દોડમાં જો મોક્ષ કે કલ્યાણની વાત ચૂકી જાય ને તો એ મોટા પુરુષની દ્રષ્ટિએ એ બસ ફક્ત એક બરફની પાટ ઉપર છે ને કોતરકામ કર્યા બરોબર છે. પાણી વલોવાય બરોબર છે, રેતી પીલીને તેલ કાઢવા પ્રયત્ન બરાબર છે. કારણ કે જો બરફની પાટ ઉપર તમે ગમે એટલું કોતરકામ કરો, સમય પસાર થાય એટલે બરફ ઓગળે જ, તે તમારી કોતરકામની કાંઈ વેલ્યુ નહીં. પાણીને તમે ગમે એટલું વલોવો, કાંઈ એમાંથી નીકળે નહીં. રેતીને તમે ગમે એટલા ઘાણામાં નાખો, તમને એમ કે રેતીમાં તેલ કાઢી નાખું, પણ ગમે એટલી પી લો ને ભૂકો થાય, ઝીણું ઝીણું થાય, પણ એમાં તેલ ક્યારેય કોઈ દિવસ નીકળતું નથી. તો જો જીવનનું એક મુખ્ય ધ્યેય ચૂકી જવાય ને તો એ મણમાં 8-5 શેરની ભૂલ જેવું થાય. માટે મુખ્ય કાર્ય કયું છે, કલ્યાણનું જતન કરવું ને એ જ છે. અને જો કલ્યાણના જતનનું ધ્યેય ભૂલી જવાય ને તો શ્રીજી મહારાજની દ્રષ્ટિએ તે એ મુષળાગ્ર બુદ્ધિ વાળો છે. અને કલ્યાણના જતનનું જો ધ્યેય
જો આપણે પકડી રાખીએ તો પાછું શ્રીજી મહારાજ આપણને એમ પણ કહેશે કે એવો ભક્ત છે ને કુશાગ્ર બુદ્ધિવાળો છે. એટલે હવે આ મુશાગ્ર બુદ્ધિવાળો થવો હોય કે કુશાગ્ર બુદ્ધિવાળો થવો હોય એ આપણે વિચાર કરવાનો છે. કારણ કે વ્યવહાર કરવો ને એ આપણી ફરજ છે અને દરેકે વ્યવહાર કરવો જ જોઈએ પોતાની જીવન જરૂરિયાત પ્રમાણે, અથવા તો પોતે જે જવાબદારી પોતાની હોય છે એ પ્રમાણે પાલન કરવું જ જોઈએ. અને ભજન પણ કરવું ને એ આપણું લક્ષ્ય છે પાસે. અને લક્ષ્ય અને ફરજમાં ઘણું થોડુંક અંતર છે. કારણ કે જો ભજનનું લક્ષ્ય ચૂકી જવાય ને તો શ્રીજી મહારાજ છે ને એને કબા ગાંડા જેવો કેસ. અને કદાચ લૌકિક દ્રષ્ટિએ ગમે એટલી આપણે બુદ્ધિશાળી હોય, પણ જો કલ્યાણના માર્ગમાં જો ડગ ન માંડ્યા હોય ને અને ભજન ન કરતો હોય તો મહારાજ એને કબા ગાંડા જેવો જ કહેશે. એકવાર છે ને શ્રીજી મહારાજ માંગરોળમાં છે ને મૂલચંદ શેઠને ત્યાં જતા હતા ને ત્યાં જમવાની રસોઈ હતી. એટલે રસ્તામાં એક માણસ છે ને જૂના છાબડામાં પથરાન, ધૂળ ને ઈંટો ટુકડાન એ બધું ભરી ભરીને શું બોલે બજારની વચ્ચે, લ્યો લવિંગ, લ્યો એલાયચી, અને આવી બધી બૂમો પાડે. મહારાજે એની સામું જોયું, એટલે તૂટેલા છાબડાની અંદર એલચી કાંઈ મળી નહીં અને તોય ત્યાં બૂમો પાછું લવિંગ ને એલચી મારતો હતો. એટલે મહારાજે ત્યાંના જે હરિભક્ત હતા ને એમને પૂછ્યું કે આ કોણ છે ને આવું શા માટે કરે છે? એટલે એમાંથી હરિભક્ત હતા એમને વાત કરતા કીધું કે મહારાજ એ તો અમારા ગામમાં છે ને મોટા પેલા શેઠ હતા, પણ એનો ધંધો પણ છે ને તેજાનનો થતો. આ બધું એલાયચી ને લવિંગ ને આ બધું જ વેચતો હતો, મોટા પાયે એમનું કામકાજ હતું. પરંતુ એક વખત છે ને ધંધામાં ખોટ આવી, અને ખોટ આવી ને એટલે સહન ન કરી શક્યા, એટલે પોતે છે ને ગાંડા થઈ ગયા. અને એટલે આનું નામ છે ને કબો ગાંડો છે. એટલે મહારાજ છે ને તરત ત્યારે માર્મિક રીતે બોલ્યા કે જે ભગવાન નથી ભજતા ને એ બધા જ કબા ગાંડા જેવા છે. તો હવે આપણે ભગવાનનું ભજન કરીએ તો આપણે કબા ગાંડામાં ન આવીએ. બાકી ભગવાનનું ભજન જો ન કરતા હોય તો એ કબા ગાંડામાં જ આપણું નામ આવશે. એ પણ વાત નિશ્ચિત છે, કારણ કે આ મહારાજના શબ્દો છે, મહારાજના વાક્યો છે, એટલે એ તો આપણે માનવા જ પડે. અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ વાત સુંદર રીતે સમજાવે છે કે જેમ આપણે છે ને આંબો વાવીએ ને તો એ આંબો શા માટે વાવીએ? કેરી માટે વાવીએ. અને જો આંબો વાવ્યા પછી કેરી ન મળે તો એનો કોઈ અર્થ નથી. અને કોઈ માણસ આંબો વાવે અને 7, 8, 10 વર્ષે પણ કેરી ન આવે અને પછી એ વ્યક્તિના મનમાં સંતોષ માને કે ભલે કેરી ન આવી એનો કાંઈ વાંધો નહીં, પરંતુ આંબાથી છે ને છાંયો તો મળે છે ને, અને એના પાંદડા તો તોરણ માટે કામમાં આવે છે ને, અને એના લાકડા તો મળે છે ને, એટલે બધું આવી જાય. પણ જો છાંયો જ મેળવવો હોય ને તો એ વડલાથી પણ મળે, અને જો પાંદડા મેળવવા હોય ને તો આસો પાલવથી પણ મળે, અને જો એને લાકડા મેળવવા હોય ને તો લીમડો પણ રોપવાથી મળી જાય. પરંતુ જ્યારે આંબો વાવ્યો હોય ને તો એનું ખાસ એક પ્રયોજન હોય, એનો એક ધ્યેય હોય કે આમાંથી મને કેરી મળે. અને જો કેરી ન મળે તો આંબો વાવવાનો કંઈ અર્થ નથી. એમાં મનુષ્ય જીવનમાં તે એ ધન હોય, દોલત હોય કે સત્તા હોય કે મહત્તા હોય, બધું જ આપણે પ્રાપ્ત કરીએ, પરંતુ જો આપણે મોક્ષની વાત સિદ્ધ ન થાય ને તો એ આંબો ઉછેર્યો ને પરંતુ કેરી ન મળીને એના જેવી વાત થઈ. કારણ કે જો આ ધન, કીર્તિ કે સત્તા કે ધંધો કે વ્યવહાર આ બધું લાકડા ને પાંદડા ને છાયા જેવું છે, એ કેરી નથી. અને આ બધાની પાછળ દોડવું ને તો એ પડછાયા પાછળ દોડવા જેવું જ છે. અને ગમે એને પ્રાપ્ત થયું છે એને ઘડીક એ સુખની ઈચ્છા પ્રાપ્તિ થઈ હશે, પરંતુ વાસ્તવમાં લાંબા ગાળે એને એ સુખની પ્રાપ્તિ થઈ હશે નહીં. તો જો આપણી પાસે ગમે એટલું ધન હશે કે સત્તા હશે કે સારો ધંધો વ્યવહાર ચલાવતા હશું ને તો એ લાકડા ને પાંદડા ને એને છાયા જેવું જ છે, એ કંઈ વાસ્તવમાં કેરી નથી. અને આ બધાની પાછળ દોડવું ને પડછાયા પાછળ દોડવા જેવું જ છે. કારણ કે જો પડછાઈને પાછળ દોડે ને તોય ત્યાં આખરે તો કંઈ એના હાથમાં આવવાનું જ નથી. સવારથી સાંજ સુધી બસ પડછાયો દેખાયા કરે, અંધારું થાય ને શું થાય? અદ્રશ્ય થઈ જાય. એમાં બધું તો દેહ છે ને ત્યાં સુધી પણ કોઈ સાથે આવવાનું નથી, અને સાથે આવવાનું નથી એટલે અદ્રશ્ય થઈ જવાનું છે. એટલે આ પડછાયાની પાછળ દોડવાનો જે આપણે વૃથા પ્રયત્ન રહ્યા ને બુદ્ધિશાળી મનુષ્ય નથી કરતા, પરંતુ જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય, મનુષ્ય હોય ને એ ભગવાનને એ પોતે પામવા માટેનો પ્રયત્ન કરે છે. જો આજે મનુષ્ય જીવનનું ધ્યેય ન સમજ્યા હોય ને તો આવું સુંદર જીવન આપણે ખોઈ બેસીએ છીએ. અને જે આપણે કરવાનું છે એ થતું પણ નથી. કોઈ ચિત્રકાર હોય
એ પોતે બ્રશ અને કલર લઈને નદીના વહેતા જળની અંદર પોતે ચિત્ર દોરવા માટે બેસે અને સારો એવો ચિત્રકાર પણ હોય, પણ એને બધાને જોઈને શું કે આ તો મૂર્ખ છે. કેમ મૂર્ખ ગણે? કારણ કે એને ખ્યાલ છે બધાને કે આ કાંઈ કોઈ દિવસ આ વહેતા પાણીની અંદર એ જળની અંદર ક્યારેય ચિત્ર દોરાવાનું નથી. એમ આપણે પણ છે ને આપણી બુદ્ધિ શક્તિ આવડતને આ વહેતા સંસારમાં બસ કાર્યો કરવા માટે વાપરીએ તો એ ખરેખર આપણે પણ કેવા ગણાઈએ? આપણે પણ મૂર્ખ ગણાઈએ. જો શ્રીજી મહારાજ એટલે જ તે ભગવાન નહીં ભજનારને છે ને કબા ગાંડા જેવા કીધા છે. જેતલપુરના 5મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજ પોતે કહે છે. માટે શ્રીજી મહારાજ એવું કહે છે કારણ કે આપણને પણ ખ્યાલ છે કે ઘણી બધી વખત આપણે હોસ્પિટલ સ્થાપી હોય, મંદિરો બાંધ્યા હોય, કે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરી હોય, કે બંગલાઓ, 4 વ્હીલો આપણા ઘરે હોય ને તો આપણને એવું લાગે કે મેં કંઈક કર્યું અને હું જ કરું છું બધું. પરંતુ શ્રીજી મહારાજે જેતલપુરના 5મા વચનામૃતની અંદર સ્પષ્ટ કહી દીધું કે ભગવાન ભજવાને અહીંથી બીજી કોઈ મોટી વાત જ નથી. તો હવે સમજી લેવાનું કે આપણે ભગવાન ભજ્યા કે નથી ભજ્યા. એટલે જ તે દેવાનંદ સ્વામીએ પણ કહ્યું છે, ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો. તો જો આ જીવનનું એક લક્ષ્ય ભૂલીને એ ભગવાન ન ભજે ને તો એને મૂર્ખ જ કીધા છે. યોગી બાપા તો કહેતા કે જો ભગવાનના ભજન વિના કેવળ જો આપણી બુદ્ધિ શક્તિ જો સંસારના કાર્યોમાં વાપરી નાખીએ ને તો ઘી રાખમાં ઢળી ગયા બરાબર છે. અને ઘી કંસારમાં ખીચડીમાં ઢળે ને તો કામ લાગે, તો આપણે એ ખીચડી હોય કે કંસાર હોય ને એ સારી રીતે ખાઈ શકીએ. પરંતુ એ રાખમાં ઢળે ને તો બધુંય નકામું થઈ જાય. એમ આપણું મનુષ્ય જન્મનું ધ્યેય છે ને ભગવાનનું ભજન કરવાનું. અને એ જો ચૂકી જઈએ ને તો ઘી રાખમાં ઢળી ગયું જ કહેવાય. કહેતા કે જીવને એ એળે ગયું કહેવાય, અને આપણું જીવન પણ એળે ગયું કહેવાય. અને ફરી વખત આપણે જન્મ લેવો પડશે. ફરી વખત એ જ તે બસ બાલવાટિકા, એ KG1, 1લું 2જું ધોરણ, સંસારની જવાબદારીઓ. અને જેને જો જીવનના લક્ષ્યનો ખ્યાલ નથી ને એ ખોટી દોડ કરીને થાકી જાય છે, અને દોડમાં એ ધ્યેય વિસરાય પણ જાય છે. એટલે જ તે દેવાનંદ સ્વામીએ કીધું છે, શ્રી ઘનશ્યામ દિયે વિસરાય. કારણ કે આ જગતની દોડમાં એ આપણે ઘનશ્યામને પણ વિસરી જવાય છે. આપણે એટલા બધા કાર્યોની અંદર આપણે વ્યસ્ત હોઈએ છીએ, એટલું બધું વ્યસ્ત શેડ્યુલ હોય છે કે આપણે મંદિરે પણ જઈ શકતા નથી. શિક્ષાપત્રીની અંદર તો મહારાજે વાત કરી, સત્સંગ દીક્ષામાં પણ મહંત સ્વામીમાં જે વાત કરી કે નિત્ય સાયકા એ સવાર, એ તમે સવાર કે સાંજ જે સમયે તમને સમય મળે ત્યારે નજીકના કોઈક મંદિરની અંદર ત્યાં દર્શન કરવા માટે જવું, દેવાલયે જવું. પરંતુ આપણે એમાં પણ જતા નથી. પરંતુ જો આપણને ખ્યાલ નથી કે આ દોડ ક્યાં સુધી છે, આ દોડમાં એટલા બધા દોડીએ છીએ ને પણ સાચી દિશા આપણને પ્રાપ્ત થતી નથી. આ તકે આપણે એક ટોલ્સ્ટોયની એક રસપ્રદ વાર્તા છે ને એ યાદ રાખવા જેવી છે. અને આ વાર્તાની અંદર ઘણી બધી વખત આપણે એવી પરિસ્થિતિ સર્જાય ને ત્યારે આ વાર્તા સમક્ષ આપણે રાખીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર શું આપણે આવું તો નથી કરતા ને. વાર્તા કોણે લખી? તો રશિયાના એક વિખ્યાત લેખક હતા લિયો ટોલ્સ્ટોય. અને ગાંધીજી પણ એમના વિચારોથી પ્રભાવિત હતા ને એમને ઘણા બધા પુસ્તકો વાંચેલા પણ છે. અને એમને હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ નામની એક વાર્તા લખેલી. અને એમાં છે ને પાહોમ નામના એક અસંતોષી ખેડૂતની વાત આવે છે. હવે આ વધુ ને વધુ છે ને જમીન મેળવવા માટે એ વિચારમાં રાત દિવસ પોતે વ્યસ્ત હોય છે. એટલે એકવાર છે ને એને સાંભળ્યું કે આ વોલ્ગા નદીની સામે છે ને એક કિનારે સ્ટેપીઝ નામના પ્રદેશની અંદર હવે બશ્કીરી જાતિના લોકો છે ને સસ્તા ભાવે જમીન વેચે છે. એટલે એ તો જમીન લેવા ઉપડી ગયો, કારણ કે જમીનમાં જ તે વધુ રસ એને હતો આ પાહોમને. અને એમાંય તે પાછી જમીન સસ્તામાં મળતી હતી. એટલે આખા દિવસનો ભાવ છે ને 1000 રૂબલ હતો. એટલે સૂર્ય ઉગે ને ત્યારે જમીન મેળવવાની શરૂઆત કરવાની, અને સૂર્ય અસ્ત પામે ને ત્યારે એ જગ્યા ઉપર પાછા આવી જવાનું. આ નિયમ હતો. અને એટલી જમીન તમારી. અને સૂર્યના ઉદયથી તો અસ્ત સુધીમાં જેટલા જમીન મેળવી એટલી એની. એટલે આવી રીતે આ રાજી થઈ ગયો. શરત આટલી જ હતી. એટલે એ પોતે તો જે જગ્યાએ હતો એ જમીન મેળવવા નતો ત્યાંથી નીકળે છે, અને એ જ જગ્યાએ સૂર્યાસ્ત સુધી પાછા ફરવાનું. આ નિયમ એને ખ્યાલ આવી ગયો. પણ જમીન મેળવવાની આ પાહોમને લાલસા હતી. પોતે જો લોભિયો હતો સ્વભાવનો,
વધુમાં વધુ એ જમીન મેળવવા માટે આમ થોય તે રાત દિવસ વિચાર તો કરતો જ થો, અને એમાંય એને આ મળી ગયું એટલે પોતે તો ભૂખ્યો તરસો દોડતો રહેલો, અને સૂર્યાસ્ત સમયે છે ને જે મૂળ જગ્યા ઉપર પાછો આવે છે, અને એટલી હદ સુધી પોતે થાકી ગયો હતો ને એ પડ્યો જ તે ફરીથી ઊભો જ ન થઈ શક્યો, અને જે પ્રાણ પંખેરું હતું ને એ ઉડી ગયું, એટલે કે પાહોમ મરી જઈશ. અને પાહોમના એ મૃતદેહને ત્યાં જ દાટવામાં આવ્યો, અને એની ઉપર છે ને કબર કરવામાં આવી, અને કબર ઉપર એક બશ્કરી લોકોએ છે ને લખાવ્યું કે હી નીડેડ ઓનલી 6 feet લેન્ડ બટ હી રન ઇન વેઇન. અને વાસ્તવની અંદર એ 6 ફૂટની જગ્યામાં તે એ પોતે મેળવી શક્યો, બાકી પોતે મરી પણ ગયો. તો જો એક જમીનની લાલસાથી એમ ક્યારેય ત્યાં આપણે ગમે એટલા પ્રયત્નો કરીશું ને એ આપણને પ્રાપ્ત થવાનું જ નથી. જો આપણે વિચાર કરવાનો કે આપણા અંતરમાં પણ આ પાહોમ તો નથી બેઠો ને, કારણ કે તોય કેટલું થાકી જવું પડ્યું ઘાયલ, બાકી તો જીવનનો રાહ છે ઘરથી કબર સુધી, અને એ જ આપણો સાચો રસ્તો છે. તમે ગમે એટલા મોટા કાર્યો કર્યા હશે, તમે ગમે એટલી સેવા કરી હશે, કે તમે ગમે એટલી આવડત પ્રાપ્ત કરી હશે, કે ગમે એટલા તમારા ઘરની અંદર એ રેલમ છેલમ પૈસા ધનની હશે, પરંતુ અંતે તો તમારે સ્મશાનમાં જ જવાનું છે, અને તમારો દેહ એ ખરેખર બાળી જ દેવામાં આવશે. કારણ કે એ ઘરથી કબર સુધીની જ એક મુસાફરી છે, અને આ મુસાફરી દરમિયાન તે આપણી આત્માની મુક્તિની વાત જો ભૂલાવી ન જોઈએ. આ મુખ્ય વાત છે આજની આ રવિ સભાની અંદર આપણે આ સમજવાનું છે. અને જો આપણે આત્માની વાત ભૂલી જઈએ ને તો હમણાં મેં તમને વાત કરી એમ બસ ઘીનો લોટો ઢોળીને છાશનો લોટો સાચવવા જેવી મૂર્ખતા કહેવાય. વિહારીલાલજી મહારાજે પણ એમના કીર્તનની અંદર એક ધ્યેયના એક વિચારની વાત કરતા કીધું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. તો વિવેકી જે પ્રાણી હોય તો એ ખરેખર પોતે મુક્તિ પામવા માટે જ પ્રયત્ન કરે છે, અને સુખેથી ધામમાં જવા માટેની જ તૈયારીઓ કરતો જોવા મળે છે. હવે આ મુક્તિ પામવી એટલે શું? અક્ષરધામમાં જવું, અને એ આપણું લક્ષ્ય છે, સાચું એ આપણું ધ્યેય છે. અને આ સતત આ વાતનો એક વિચાર કરતો રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે બીજું બધું જો મેળવીએ પરંતુ જો આ વાત રહી જાય તો કેવું થાય? ગઢ આલા પર સિંહ ગેલા, અને હવેલી લેતા ગુજરાત ખોઈ એવી દશા થાય છે. અને જો જેઓ જીવનનું ધ્યેય ભૂલી નાખી જિંદગી દોડ્યા જ ગયા છે ને તેઓને અંતે પસ્તાવા સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થયું નથી. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને પણ ખ્યાલ આવે કે વાસ્તવની અંદર એવા લોકોએ પોતે ધ્યેય ભૂલીને બીજા ત્રીજે રસ્તે ગયેલા છે. અમુક સત્તા પાછળ દોડ્યા હોય, અમુક આવડત પાછળ દોડ્યા હોય, અમુક ધન પાછળ દોડ્યા હોય, અમુક રૂપ પાછળ દોડ્યા હોય, અમુક પ્રસિદ્ધિ પાછળ દોડ્યા હોય, તો અમુક પાછા સમાજ સેવામાંય પડ્યા હોય. તો એવો સાચા ધ્યેય સુધી પહોંચી નથી શક્યા. સૌ પ્રથમ વાત કરીએ સિકંદરની જ તે હવે પોતે અડધી દુનિયા પોતે સર કરી લીધેલી, પરંતુ જો જીવનનું એનું લક્ષ્ય હતું ને એ પોતે ચૂકી ગયો, તો પસ્તાતા હાથ ઘસીને ચાલ્યો ગયો. ખબર કોને છે આજે સિકંદર કોને ઓળખેશ? આ એના ઉદાહરણ આપણે દઈએ શા માટે ખબર પડે આપણને. ઔરંગઝેબે પણ જો રાજ્ય મેળવવા માટે ઘણું બધું કર્યું, અને અંતે 90 વર્ષની ઉંમરે એણે આલમગીર નામામાં લખ્યું કે સારી જિંદગાની ફિઝુલ ગઈ. હવે આખી જિંદગી નકામી ગઈ. આ દુખી હાલતમાં એને દેહ છોડ્યો હતો. અરે માઇકલ જેક્શન હોય તો આ માઇકલ જેક્શને પણ પોતે કેટલી બધી એની પાસે સંપત્તિ હતી, કેટલી કળાઓ ભગવાન એને આપેલી હતી, પણ છતાં પણ એ પોતે ઘેનની એ ટીકડાઓ પીને પોતે મરી જાય છે. હોજરીની અંદર એક અન્નનો દાણો કણ પણ જોવા નથી મળતો. તો જો આવા તો ઘણા બધા દ્રષ્ટાંત છે. બીજું એક દ્રષ્ટાંતની વાત કરીએ, માઇકલ એન્જલો. હવે એને આખી જિંદગી છે ને અદ્ભુત પોતે શિલ્પો બનાવ્યા, અને પાછા એવા સામાન્ય શિલ્પો નહીં, વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિને પામ્યા હોય એવા શિલ્પો બનાવ્યા, અને એની કલા કારીગરી તે એટલી આખી જિંદગી એને વિતાવી હતી. એમાં ને એમાં સમય રાત દિવસ ખૂબ નામના પ્રસિદ્ધિને પામ્યો, પ્રતિષ્ઠાને પામ્યો, બધી જગ્યાએ વાહ વાહ થઈ. પરંતુ એ ઓપરેશન સક્સેસ બટ એ પેશન્સ ઇઝ ડેડ જેવું એને થઈ ગયું. અને જિંદગીના સફળતા મળીને
પણ એ આત્માની વાત બાજુ ઉપર રહી ગઈ અને એને પસ્તાવો થયો ને પાછું છેલ્લે શું કહેશે, આઈ રિગ્રેટ ધેટ આઈ હેવ નોટ ડન ઇનફ ફોર માય સેલ્વેશન ઓફ માય સોલ. કે આત્માને ભૂલીને મેં દુનિયાના કાર્યમાં આગળ વધે તો તે કોડી બદલે એ રામ રતન ગુમાવ્યા જેવું છે. અને જો બાઇબલમાં પણ આ પ્રકારનો તે ભાવાર્થ આવે છે કે આત્માને વેચીને છે ને કરોડ રૂપિયા કમાઈને તોય પણ શું એનો અર્થ. રામકૃષ્ણ પરમહંસ પણ પોતે કહેતા કે ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ રિલીઝ ગોડ. એટલે કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો ને એ જ એક જીવનનું ધ્યેય છે. તો આજે આપણે સૌ કોઈએ સંકલ્પ કરવાનો છે. જો આજની આ રવિ સભા જે આ પ્રવચન કથા વાર્તા છે ને એ આપણા જીવનની અંદર એક સાચી દિશા આપશે, એક સાચો ધ્યેય આપણને આપશે કે આપણે શું કરવાનું છે, એક અંતરદ્રષ્ટિ કરાવશે. પણ થોડોક વિચાર કરીશું પ્રામાણિકપણે તો અવશ્ય આનું સમાધાન આવશે. અને ખરેખર તમામ શાસ્ત્રો મેં તમને હમણાં વાત કરીએ, મહાપુરુષોની વાતો જોવો ને એના ઉપર થોડોક વિચાર કરીએ ને તો ખરેખર જીવનનું ધ્યેય છે ને એક જ વાત ઉપર આવીને ઊભું રહેશે છેલ્લે અંતની અંદર, કે જીવનનું ધ્યેય શું છે. તો શરૂઆતની અંદર મેં કીધું એમ મોક્ષ પ્રાપ્તિ, આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પામવી, બસ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી ને આ જ એક જીવનનું ધ્યેય છે. એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે પણ આપણને આશ્રય દીક્ષા મંત્ર, એ સાદરા મંત્ર આપણને આપ્યો કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો પુરુષોત્તમનો દાસ છું અને આપણે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એમ પણ કીધું છે કે જે આપણે પરબ્રહ્મની ભક્તિ કરવી હોય ને તો આપણે બ્રહ્મરૂપ થવું જ પડશે, કારણ કે બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ એટલે કે ભગવાનની ભક્તિ ન કરી શકીએ. તો આપણે તલ માત્ર પણ આપણા જીવનની અંદર એ આપણે કસર રહેવા દેવાની થતી નથી. આ જન્મ આપણો છેલ્લો જન્મ કરવાનો છે. અને શિક્ષાપત્રીની અંદર પણ 116મા શ્લોકની અંદર શ્રીજી મહારાજે આ વાત બતાવી છે. અને આ વાત મહંત સ્વામી મહારાજને પણ અતિશય પ્રિય છે. અને એમને સત્સંગ દીક્ષા ગ્રંથ જેમને લખ્યો તો એમની અંદર પણ એમને આ શ્લોક મૂક્યો છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યામ ભક્તિમ કૃષ્ણસ્ય સર્વદા. એટલે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા ભક્તિ કરવાની, પરંતુ બ્રહ્મરૂપ થવા માટે એવા સત્પુરુષનો જો આપણે મનન દ્વારા સંગ કરવો પડશે, એ મન કર્મ વચને જોડાવવું પડશે. એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં આપણે એ આત્મબુદ્ધિ કરશું, એ દિવ્ય ભાવ રાખીશું. ખરેખર જો એમાં જોડાશું ને તો આપણું કાર્ય થઈ જશે. અને જો આ વચનામૃતની અંદર પણ આપણને ઘણી બધી વખત જોવા મળે છે. જો મોક્ષની વાત સિદ્ધ કરી હોય ને તો એ મહારાજે જો ગઢડા પ્રથમનું 54મું વચનામૃત વાંચજો, એની અંદર એમને વાત કરેલી છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા સંતનો દ્રઢ પ્રસંગ કરીને તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. અને આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શું? એકાંતિક ધર્મના અંગો છે, જે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. અને શ્રીજી મહારાજનું પણ અવતરણ થયું તેનું મુખ્ય પ્રયોજન આ જ હતું કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે, મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એટલે તો સ્વામિનારાયણ ભગવાને 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. એ વન વિચરણ કરવાનું શા માટે સ્વીકાર્યું? કે આપણને પણ ખ્યાલ આવે કે જો આપણી માટે એમને ભોગ દીધેલો છે, એમના દેહને એમને કષ્ટી આપેલી છે, અને આત્માનું દર્શન, એ આત્માનો સાક્ષાત્કાર, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય ને તો પણ જો મહારાજે વરતાલનું 11મું વચનામૃત માં સત્પુરુષના વિશે દ્રઢ પ્રીતિ એમાં વાત કરેલી છે. તો આમ જીવનમાં બધા જ લક્ષ્ય પાર પાડવા માટે એ સત્પુરુષની આવશ્યકતા છે. અને વર્તમાન કાળે એવા આપણને સત્પુરુષ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. અને એમને વિશે આપણે દ્રઢ પ્રીતિ કરવા બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે કે સંતનો સમાગમ કરો. કારણ કે સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ,
ભરમ મિટાવત ભારી જગત માહી સંત પરમ હિતકારી. તો એવા સંત એવા પરમ હિતકારી છે. અને એટલે જ તે દેવાનંદ સ્વામી પણ પોતે પોતાના કીર્તનની અંદર લખે છે ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો એવા સાચા સંતને મળીને જે આપણે ભગવાનનું આપણે ભજન કરવાનું, માટે એ સાચા સંતનું શરણું સ્વીકારવું ને એ દરેક વાતનો સારમાં સાર છે. અને જો સાચા સંતનું શરણ ન સ્વીકારે ને તો શંકરાચાર્ય કહે છે કે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એટલે કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને એવા સાચા સંત, એવા સાચા ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ મળ્યા છે કે જેમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણને મૂર્તિમાન જોવા મળે છે. અને એમના દરેક પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એટલે જો આપણે એમને મન, કર્મ, વચને સેવીશું ને તો ખરેખર મોક્ષનું સાધન ને એ બની જશે. અને ભગવાનનું દર્શન પણ એ અખંડ રહે જ છે ને. એટલું જ નહીં, જો આપણે અખંડ પોતાના હૃદયમાં અંદર એ ભગવાન શ્રીજી મહારાજને ધારેલા છે, એવા આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. એવા આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એ આપણને ભગવાનના દર્શન થયા છે. યોગી બાપાને એક વખત પૂછવામાં આવ્યું કે હાઉ ગોડ કેમ ઇન યોર લાઈફ, એટલે કે આપના જીવનમાં ભગવાન કેવી રીતે આવ્યા. અને ત્યારે યોગી બાપાએ કીધું કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. તો જો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એ મહંત સ્વામી મહારાજને ભગવાનનું અખંડ દર્શન છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ છે ને રાજકોટની અંદર એક વખત યુવકે પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયા છે? અને ત્યારે સ્વામીશ્રીએ કીધું હા જોયા છે એટલે તો વાતો કરીએ છે ને, જોયા છે એટલે તો આનંદ છે. તો જો એમને અખંડ એક દર્શન છે, સાક્ષાત્કાર છે, તો એમનામાં હવે આપણે પ્રીતિ કરવાનું છે. અને જો મહંત સ્વામી મહારાજ તો આપણને ઘણી બધી વખત પોતાની ઓળખાણ પોતે કહે છે. હજી પ્રમુખ સ્વામી મહારાજ તો એ પોતે હજી એટલી બધી લીલાઓ નહોતા આમ કઈ કહેતા કે હું જ અક્ષર બ્રહ્મ છું, અક્ષર. પણ મહંત સ્વામી મહારાજ તો છડી ચોક કહે છે ખરેખર આપણને એવા અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે કે જેમાં ભગવાન સાંગોપાંગ વિરાજમાન છે. તો ખરેખર એમનામાં આપણે પ્રીતિ કરવાની છે. અને આપણને જરૂર આત્માને પરમાત્માનું દર્શન થશે જ તે. અને અંતમાં એટલું જ કે આપણે જો સત્પુરુષ રહ્યો ને એ આપણો માર્ગ અને મંજિલ છે, આપણું લક્ષ્ય છે. અને સત્પુરુષ જ આપણો કિનારો, સહારો, તરાપો છે. અને એ જ આપણને લઈ જશે. કારણ કે ગોડ ઇઝ ધ ગોલ, ગોડ ઇઝ ધ વે અને ગોડ ઇઝ ધ મીન. ભગવાન જ આપણું ધ્યેય છે, એ જ રસ્તો છે ને એ જ સાધન છે. અને એવા આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે, એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તો જો એ ભગવાનને પામવા માટે સત્પુરુષ એ જ આપણો આધાર છે. અને એ જ એના દ્વારા જ તે લક્ષ્ય આપણે પાર પાડી શકીશું. અને આપણે એવું લક્ષ્ય પાર પાડવા માટે સત્પુરુષને રાજી કરવા માટે પણ મન, કર્મ, વચને જોડાઈ જવું. જેમ આપણને મહાભારતની અંદર ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના એ પોતે જે એક સખા ભાવ તરીકે વર્તે એવા અર્જુન, હવે પોતે ધનુર્ધારી હતા, સર્વશક્તિમાન હતા. પણ જો અર્જુન કોના શરણે? ભગવાનના શરણે ગયો તો બધું કાર્ય થઈ ગયું. એ પાંડવો કોના શરણે ગયા? શ્રી કૃષ્ણ ભગવાનના શરણે ગયા. તો એવી જ રીતે આપણે પણ આ સત્પુરુષ અને ભગવાનના શરણે જવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારું ધ્યેય, અમને આ પ્રવચન સાંભળીને ખબર તો પડી ગઈ છે, હવે અમારે શું કરવાનું છે તમે અમને શાસ્ત્રોમાં, સંતોએ બધાએ કીધું એ પ્રમાણે અમે વર્તી શકીએ. અને એક નિશાન અક્ષરધામ, અને આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. તો આ સંકલ્પ સાથે મહારાજ સ્વામી આપણને એવી બળ બુદ્ધિ આપે કે કાયમ આપણે 24 કલાક 365 દિવસ જીવન પર્યંત સુધી આ ધ્યેયને એ આપણે તરત તે સતત નિરંતર આપણે અભ્યાસ કરીએ, મનન ચિંતન કરીએ, જેથી આપણે ધ્યેયથી ભટકીએ નહીં. તો એવી બળ બુદ્ધિ મહારાજ સ્વામીએ અર્પો, એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.